આજે હું એક એવા લોકેશન પર ઊભો છું ત્યાં અત્યારે એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે અને અહીં ઇન્વેસ્ટમેન્ટ માટે પબ્લિક પડાપડી કરી રહી છે. આપણે આ કોમ્પ્લેક્સના ડેવલપર સાથે વાત કરીશું, દીપકભાઈ, કે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ માટે કોઈ ઇન્વેસ્ટ કરવા આવે છે તો આરઓઆઈમાં એમને કેટલો બેનિફિટ થશે? સાહેબ આમ તો 12 થી 15% આરઓઆઈ ખરો. બરાબર છે. Yes. 12 થી 15% આરઓઆઈ ગારંટેડ મળશે. બરાબર છે. હવે સર, અત્યારે જંત્રીના રેટ વધી રહ્યા છે, રાઈટ? તો જંત્રીના રેટ વધવાથી કસ્ટમરને શું અહીંયા પ્રોફિટ થશે યા લોસ જશે? જો જંત્રીના રેટ વધશે એટલે દસ્તાવેજ ઓછો થશે. બરાબર. એની ઉપર સ્ટેમ્પ ડ્યુટી હોય છે એ પણ ઉપર જશે. બરાબર. એટલે એવરેજ પ્રોપર્ટી મોંઘી થશે. બરાબર. એ તો ફાઇનલ વાત છે. અને ફેસિલિટીઝમાં શું શું આપે છે સર? ડબલ બેઝમેન્ટ, એમાં ઉપરનું બેઝમેન્ટ છે 15.5 હાઈટનું છે. ફ્યુચરમાં હાઇડ્રોલિક કાર પાર્કિંગ થાય એવું. બરાબર. અને ઉપર ટેરેસ ઉપર આપણે પાર્કિંગ આપેલું છે. ઓકે, એડિશનલ પાર્કિંગ. 3 પાર્કિંગ આ કોમ્પ્લેક્સમાં તમને મળવાના જી છે. જી જી. તમે પણ અહીંયા ઇન્ક્વાયરી કરી શકો છો અને બેસ્ટ આરઓઆઈ જોઈતો હોય કે તમારા બિઝનેસને સેટઅપ કરવું હોય તો આ કોમ્પ્લેક્સમાં તમે વિઝિટ કરી શકો છો. સ્ક્રીન પર તમને નંબર આપેલો છે, વિઝિટ કરો અને બુક કરાવો તમારા બિઝનેસનું એક નવું લોકેશન જ્યાં તમને આરઓઆઈ પણ મળશે, તમારું વોકિંગ પણ ખૂબ જ સારું મળશે. લોકેશન હું તમને મેન્શન કરી દઈશ ડિસ્ક્રિપ્શનમાં.